તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? કુલમના નિયમનું અદિશ સ્વરૂપ સમજ્યા બાદ આજે આપણે સમજવાના છીએ કુલમનો નિયમ સદિશ સ્વરૂપમાં. બરાબર છે? તો આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં ચર્ચા કરી હતી કે કુલમનો નિયમ જે છે એની મદદથી બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ શોધી શકાય. પણ બળ જે છે ને એ સદિશ રાશિ છે. એટલે બળની દિશા દર્શાવવી ખૂબ જ જરૂરી છે. તો શરૂઆત કરીએ કુલમના નિયમની સદિશ સ્વરૂપથી. તો આપણી પાસે શૂન્ય અવકાશમાં રહેલા Q1 અને Q2 વિદ્યુતભારો છે જેમને r અંતરે મૂકવામાં આવેલા છે. તો એ બંને વિદ્યુતભારો જો ધન વિદ્યુતભારો હોય તો તેમની વચ્ચે જે લાગતું બળ છે ને એ કુલંબીય બળ કયા પ્રકારનું હશે? જો બંને વિદ્યુતભારો ધન વિદ્યુતભારો હોય તો તેમની વચ્ચે લાગતું બળ જે છે કેવું હશે? અપાકર્ષી પ્રકારનું હશે. એટલે તે બંને વિદ્યુતભારો જે છે ને એ અપાકર્ષણ અનુભવશે. તો અહીંયા આપણે કંઈક આકૃતિમાં આ રીતે દર્શાવી શકીએ. તો Q1 અને Q2 વિદ્યુતભારોને અમુક અંતરે મૂકવામાં આવેલા છે. આમ તો કુલમનો નિયમ સદિશ સ્વરૂપે સમજાવવો હોય તો બે પ્રકારના કેસ આપણે સમજાવી શકીએ. પહેલો કિસ્સો જે છે એમાં કહી શકીએ Q1 અને Q2 ગ્રેટર ધેન 0 છે. એટલે બે ધન વિદ્યુતભારો હોઈ શકે અથવા બંને વિદ્યુતભારો કેવા હોઈ શકે? ઋણ વિદ્યુતભાર હોઈ શકે. ત્યારે જ તેમનો ગુણાકાર જે છે કેવો મળશે? ગ્રેટર ધેન 0 મળશે. એ સિવાય Q1 અને Q2 જો અસમાન પ્રકારના હોય તો Q1 into Q2 લેસ ધેન 0 મળશે. એટલે કે એક ધન વિદ્યુતભાર અને બીજો કેવો હશે? ઋણ. તો Q1 અને Q2 કેવા મળે? લેસ ધેન 0 મળે. તો એ પ્રકારના કિસ્સાથી પણ આ થિયરી સમજાવી શકાય. પણ આપણે જે અત્યારે કિસ્સો સમજવાનો છે એ પ્રકારે છે Q1 અને Q2 ગ્રેટર ધેન 0 છે. એટલે બે સમાન વિદ્યુતભારો હોય પણ આપણે અહીંયા લીધા છે બે ધન વિદ્યુતભારોની વાત કરી છે પ્લસ Q1 અને પ્લસ Q2. હવે બંને વિદ્યુતભારો જે છે એ બંને વિદ્યુતભારોને અમુક અંતરે મૂકેલા છે. હવે સદિશ સ્વરૂપ સમજવાનું છે એટલે આપણે એક સંદર્ભ બિંદુ લઈશું. જો અહીંયા સંદર્ભ બિંદુ O છે. બરાબર છે? હવે આ સંદર્ભ બિંદુ જે છે એ સંદર્ભ બિંદુથી Q1 વિદ્યુતભાર અને Q2 વિદ્યુતભાર જે છે એના આપણે સ્થાન દર્શાવવા પડે. તો સ્થાન દર્શાવવા માટે આપણી પાસે કયો સદિશ હોય છે? સ્થાન દર્શાવવા માટે આપણી પાસે જે સદિશ હોય છે એને કયો સદિશ કહેવાય? સ્થાન સદિશ. એટલે O થી Q1 જે છે એનો સ્થાન સદિશ થાય R1 સદિશ અને O થી Q2 જે છે એનું સ્થાન દર્શાવતો સદિશ કયો કહેવાય? સદિશ R2. જો Q1 અને Q2 ને જોડતી રેખા અને આ બંનેના સ્થાન સદિશને આપણે જોડીએ તો અહીંયા ત્રિકોણની રચના બને છે. હવે સદિશના સરવાળા માટે ત્રિકોણની રીત યાદ કરો. સદિશના સરવાળા માટે ત્રિકોણની રીત જે છે એ કંઈક આ પ્રકારે હતી કે બે સદિશોનો જો સદિશ સરવાળો કરવો હોય તો એના માટે ત્રિકોણની જે ત્રીજી બાજુ જે છે ને એ પરિણામી સદિશ દર્શાવે. તો અહીંયા પણ આપણે કંઈક આ રીતે લખી શકીએ સદિશ R1 અને અહીંયા સદિશ R21 એ બંનેનો જો સરવાળો કરીએ તો એ સરવાળો મને ત્રીજી બાજુ એટલે કે શું દર્શાવે? પરિણામી સદિશ દર્શાવે સદિશ R2. એટલે સદિશ R21 જે છે એ સ્થાન સદિશ R21 બરાબર શું લખી શકાય? સદિશ R2 એટલે સ્થાન સદિશ R2 માઇનસ સ્થાન સદિશ R1. તો R21 એ કયો સદિશ છે? તો Q1 વિદ્યુતભારથી Q2 વિદ્યુતભારની દિશા દર્શાવતો સ્થાન સદિશ એટલે એને શું કહેવાય? સદિશ R21. એક થી બે તરફના સદિશને કયો સદિશ કહેવાય? સદિશ R21. એવી જ રીતે બે થી એક તરફના સદિશને શું કહેવાય? સદિશ R12. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે Q1 અને Q2 બે વિદ્યુતભારો છે, બંને ધન છે અને બંને ધન વિદ્યુતભારો શું કરશે? એકબીજા પર કુલંબીય બળ લગાડશે. હવે આ જે કુલંબીય બળ જે છે કેવું હશે? અપાકર્ષી પ્રકારનું હશે. તો આપણે અહીંયા Q1 પર બી લાગતું બળ શોધી શકીએ અને Q2 પર બી લાગતું બળ શોધી શકીએ. પણ આપણે અહીંયા એ જોવાનું છે કે બંને વિદ્યુતભારો જે છે એ બંને વિદ્યુતભારો દ્વારા લાગતા બળ જે છે એ લાગતા બળ પરસ્પર સમાન મૂલ્યના છે અને વિરુદ્ધ દિશામાં છે એ આપણે અહીંયા ચેક કરવાનું છે. રાઈટ? ચલો તો જોઈએ સદિશ સ્વરૂપમાં કુલમના નિયમ પરથી
Q2 વિદ્યુતભાર પર Q1 વિદ્યુતભાર દ્વારા લાગતું બળ. શબ્દ જે છે એ શબ્દોની રચના ખાસ સમજજો. Q2 વિદ્યુતભાર પર Q1 વિદ્યુતભાર દ્વારા લાગતું બળ અથવા Q2 વિદ્યુતભાર પર Q1 વિદ્યુતભાર વડે લાગતું બળ, એટલે બીજા પર પહેલા દ્વારા લાગતું બળ જે છે એને કહેવાય સદિશ F21. એટલે બળનો જો સદિશ દર્શાવો તેને લખાય F21. બીજા વિદ્યુતભાર પર પહેલા વડે લાગતું બળ તેને શું લખાય F21. પહેલા પર બીજા વડે હોય તેને લખાય F12. પણ અહીંયા આપણે ચર્ચા કરીશું બીજા વિદ્યુતભાર પર, એટલે આ વાળો જે વિદ્યુતભાર છે એની પર પહેલા વિદ્યુતભાર દ્વારા લાગતું બળ જે છે એ કેટલું હશે. તો કુલમનો નિયમ આપણે શીખી ગયા છે કે Q1 Q2 by R². અહીંયા બંને વચ્ચેનું જે અંતર છે એ અંતર મપાય છે 1 થી 2 તરફ, એટલે અહીંયા લખીશું 1/4πε0, કારણ કે બંને વિદ્યુતભારો જે છે એ બંને વિદ્યુતભારો શૂન્યાવકાશમાં મૂકેલા છે, ઇન્ટુ Q1 Q2 છેદમાં R21². તો મેં તમને પહેલા જ સમજાવ્યું કે 1 થી 2 તરફનું અંતર એટલે R21. તો છેદમાં શું લખવાનું R21² ઇન્ટુ R21. તો આ વાત તમારા માટે નવી નથી, તો બી આપણે અહીંયા ચર્ચા કરીશું. R21 શું છે? R21 જે છે એક એકમ સદિશ છે. તો અહીંયા બળ F21 ની દિશામાંનો એકમ સદિશ એટલે એને શું કહેવાય R21. તો બળની દિશા દર્શાવતો એકમ સદિશ, પણ કયું બળ? F21 જે છે એ બળની દિશા દર્શાવતો એકમ સદિશ હોય એને શું કહેવાય R21. તો એકમ સદિશ શું હોય છે? એકમ સદિશનું સૂત્ર આપણને ખબર છે ભાઈ, એકમ સદિશ એટલે જે સદિશનું મૂલ્ય 1 હોય, એવું આપણે સદિશના ચેપ્ટરમાં શીખી ગયા છે. પણ એકમ સદિશનું જે સૂત્ર છે ને આ પ્રકાર હશે. R21 સદિશ છેદમાં સદિશનું મૂલ્ય, એટલે R21 હોય તો અહીંયા ઉપર લખાય સદિશ R21 છેદમાં સદિશ R21 નું મૂલ્ય. તો આગળ સમજ્યા એમ 1 થી 2 તરફના સ્થાન સદિશને શું કહેવાય સદિશ R21. તો હવે એકમ સદિશનું જે આ સૂત્ર છે એ સૂત્ર મૂકતા બળનું સૂત્ર કંઈક આ પ્રકારે મળશે તમને. બળ F21 અથવા એવું કહી શકાય સદિશ બળ F21 1/4πε0 as it is. Q1 Q2 પણ as it is. હવે ખાસ સમજો, છેદમાં છે R21², બરાબર છે? છેદમાં જે છે એ R21². તો R21 નું જો મૂલ્ય લખો તો શું લખાય સદિશ R2 માઇનસ સદિશ R1 નું મૂલ્ય. મૂલ્યને હંમેશા મોડમાં લખીએ છીએ, બરાબર છે? તો અહીંયા લખી શકાય મોડમાં R2 માઇનસ R1 નો હોલ સ્ક્વેર ઇન્ટુ આ જે એકમ સદિશ છે એકમ સદિશનું સૂત્ર આપણે અહીંયા દર્શાવ્યું છે. ઉપર સદિશ છેદમાં સદિશનું મૂલ્ય. તો ઉપર જે સદિશ છે એ સદિશોની બાદબાકી છે. આપણે અહીંયા સાબિત કર્યું ભાઈ, સદિશ R21 બરાબર શું લખાય સદિશ R2 માઇનસ R1, જે અહીંયા મૂકી દેવાનું. છેદમાં સદિશનું મૂલ્ય એટલે સદિશોની જે બાદબાકી હતી એનું મૂલ્ય, એટલે અહીંયા શું લખીશું મોડ. તો સદિશ R2 માઇનસ સદિશ R1 છેદમાં સદિશ R2 માઇનસ સદિશ R1 નું શું લખાય મૂલ્ય. તો છેદમાં જો તમે અહીંયા મૂલ્યનો વર્ગ છે અને અહીંયા મૂલ્યની 1 ઘાત કહી શકાય. તો F21 બરાબર શું મળે 1/4πε0 ઇન્ટુ Q1 Q2 છેદમાં સદિશ R2 માઇનસ R1 નો ક્યુબ ઇન્ટુ આ જે બ્રેકેટ છે એને ખાસ ધ્યાનથી સમજજો. આ વાળું જે બ્રેકેટ છે એ બ્રેકેટને સદિશોની બાદબાકી કહેવાય ભાઈ. આ કૌંસ જે છે એ શું દર્શાવે છે? એ કૌંસ એવું દર્શાવે છે ભાઈ સદિશોની બાદબાકી છે. અહીંયા મોડ હોય તો આ પ્રકારે આપણે લખીએ છીએ, પણ અહીંયા સદિશોની શું છે બાદબાકી, એટલે બે સ્થાન સદિશોની બાદબાકી દર્શાવે, જેને આપણે સમીકરણ નંબર શું આપશું 1 આપશું. તો સમજાઈ રહી છે વાત? ચલો તો આગળ વધીએ. હવે આપણે શોધવાનું છે પહેલા વિદ્યુતભાર પર બીજા વિદ્યુતભાર વડે લાગતું બળ. જેમ આપણે સદિશ બળ જે છે F21 શોધી નાખ્યું, એવી જ રીતે F12 શોધીશું સદિશ બળ. પણ શું એ બંને બળો જે છે સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશામાં છે? આકૃતિમાં તો દેખાઈ રહ્યું છે, પણ તો બી આપણે મેથેમેટિકલી એને સાબિત કરીશું. ચલો તો જોઈએ અહીંયા. તેવી જ રીતે સદિશ સ્વરૂપમાં કુલમના નિયમ પરથી
Q1 વિદ્યુતભાર પર Q2 વિદ્યુતભાર દ્વારા લાગતું બળ, પહેલા વિદ્યુતભાર પર બીજા વિદ્યુતભાર વડે લાગતું બળ એને કહેવાય F12. બીજા પર પહેલા વડે હતું આગળ એને F21 કીધું હતું. પહેલા પર બીજા વડે શોધવું હોય તેને કહેવાય F12. તો સદિશ બળ F12 બરાબર 1/4πε0 Q1 Q2 ના છેદમાં R12 સ્ક્વેર ઇન્ટુ R કેપ 12. તો તમે આગળ સમજી ગયા ભાઈ એકમ સદિશ જે છે એકમ સદિશ શું કરે? એકમ સદિશનું મૂલ્ય જે છે ને એ તો એક જ હોય, પણ અહીંયા R કેપ 12 એ કયો એકમ સદિશ છે? સદિશ બળ F12 ની દિશામાંનો એકમ સદિશ એટલે એને શું કહેવાય? R કેપ 12. તો ચલો સૂત્ર યાદ કરો એકમ સદિશનું. સદિશ મૂળ સદિશ છેદમાં સદિશનું મૂલ્ય. તો અહીંયા સૂત્ર મુકતાની સાથે બળ F12 એટલે કે સદિશ બળ F12 બરાબર 1/4πε0 ઇન્ટુ Q1 Q2 ના છેદમાં સદિશ જે છે એના મૂલ્યનો વર્ગ. અહીંયા અંતર જે છે એને આપણે લખીશું સદિશ R1 - R2 નો સ્ક્વેર મૂલ્યનો વર્ગ ઇન્ટુ એકમ સદિશનું સૂત્ર જેમ આગળ મૂક્યું એમ સદિશોની બાદબાકી, સ્થાન સદિશ R1 - સ્થાન સદિશ R2 ઉપર રહેશે બાદબાકી છેદમાં એનું મૂલ્ય. તો આ જે સૂત્ર હતું જે આપણે આગળ શીખી ગયા એ જ પ્રકારે છે. તો તમે હવે છેદમાં જોઈ શકો છો ભાઈ, છેદમાં જે છે અહીંયા પણ આ સ્ક્વેર મૂલ્યનો વર્ગ ઇન્ટુ મૂલ્યની 1 ઘાત એટલે મૂલ્યની જે છે ઘાત ટોટલ કેટલી થઈ જશે? 3. અને આ કૌંસ છે ફરી કહી દઈએ ભાઈ, આ જે કૌંસ છે એ ભૂલ નહીં કરતા. આ વાળો જે કૌંસ છે એ સદિશોની શું દર્શાવે છે? બાદબાકી. તો આ બનશે આપણું સમીકરણ નંબર 2. તો આગળનું જે સમીકરણ હતું એમાં અહીંયા હતું R2 - R1. આ જે પોર્શન હતો એમાં આપણે લખ્યું હતું સ્થાન સદિશ R2 - સ્થાન સદિશ R1. પણ શું સદિશોની બાદબાકી જો તમને ખબર હોય તો તમને એક નિયમ ખ્યાલ હશે. સદિશ A માઇનસ સદિશ B બરાબર સદિશ B માઇનસ સદિશ A લખી શકાય? ના લખી શકાય. માઇનસ જે છે આપણે શું લેવું પડે? બહાર લેવું પડે. તો અહીંયા પણ આપણે શું કરશું ભાઈ, આ પદ જે છે આપણી પાસે એને ઉલટાઈ નાખશું. તો જેવું આ પદ ઉલટાઈ નાખશું એટલે અહીંયા શું આવશે? બહાર -12 આવી જશે. સમીકરણ 1 અને 2 પરથી આપણે એવું લખી શકીએ કે આપણી પાસે જે સમીકરણ 1 છે, જે આગળ આપણે સમીકરણ 1 બનાવ્યું એ સમીકરણનું મૂલ્ય બીજા સમીકરણ જેટલું જ છે. પણ જો સદિશ સ્વરૂપે લખવું હોય ને તો પહેલું અને બીજું સમીકરણ જે છે સમાન નથી. પણ બહાર જે છે માઇનસની નિશાની મૂકવી પડે. કે આ માઇનસની નિશાની અચૂક મૂકવી પડે કારણ કે સદિશ R1 - R2 અને સદિશ R2 - R1 સમાન થાય નહીં. પણ આ પદ જો ઉલટાઈ નાખો તો અહીંયા માઇનસ લઈએ અને માઇનસ સાથે પછી આ સંબંધ આપણને મળશે સદિશ F12 બરાબર શું મળશે? -F21. તો સમીકરણ 1 અને 2 પરથી આપણે જોઈ શક્યા કે પહેલા વિદ્યુતભાર પર બીજા વિદ્યુતભાર વડે લાગતું બળ એ બીજા વિદ્યુતભાર પર પહેલા વિદ્યુતભાર વડે લાગતા બળ જેટલું છે એનું મૂલ્ય સરખું છે, પણ બંનેની જે દિશા છે એ પરસ્પર વિરુદ્ધ છે. અહીં આકૃતિમાં પણ જોઈ શકાય છે બીજા વિદ્યુતભાર પર પહેલા વિદ્યુતભાર વડે લાગતું બળ જે છે ને એ જો જમણી બાજુ છે, કારણ કે બંને ધન વિદ્યુતભાર હતા. આપણે કયો કિસ્સો સમજાવ્યો અત્યારે? Q1 * Q2 > 0. તો બંને ધન વિદ્યુતભારો હતા. હવે બીજા વિદ્યુતભાર પર પહેલા વડે લાગતું બળ જે છે એ આકર્ષી પ્રકારનું નહીં હોય, બંને ધન છે એટલે અપાકર્ષી પ્રકારનું હશે. તો બીજો વિદ્યુતભાર જે છે એ અપાકર્ષી બળ અનુભવશે અને એ સીધો જે છે એ દૂર જશે Q1 વિદ્યુતભારથી. એટલા માટે આ બળ જે છે અહીંયા દર્શાવેલ છે. એવી જ રીતે Q1 વિદ્યુતભાર પર બીજા વિદ્યુતભાર વડે લાગતું બળ જે છે એ પણ અપાકર્ષી પ્રકારનું છે. તો એ ડાબી તરફ અહીંયા બહારની તરફ હશે. તો આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ બંને બળો જે છે ને એ પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે અહીંયા જે માઇનસની નિશાની સૂચવે છે એ એવું સૂચવે છે કે ભાઈ બંને બળો જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો સમીકરણ 1 અને 2 પરથી તો આપણે મેથેમેટિકલી રીતે આપણે સાબિત કર્યું. આકૃતિ પરથી પણ દેખાઈ રહ્યું છે કે બંને બળો કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે.
પરંતુ Q1 into Q2 લેસ ધેન 0 હોય, આપણે જે સમજાય ગ્રેટર ધેન 0 વાળો કિસ્સો હતો, કાં તો બંને ધન કાં તો બંને કેવા હોય, ઋણ હોય. પણ Q1 into Q2 લેસ ધેન 0 હોય તો શું આ વસ્તુ સાચી છે? તેના માટે જોઈએ આપણે, તો અહીંયા જુઓ આકૃતિ, એ જ રીતે આપણે આકૃતિ બતાવી છે, પણ અહીંયા જે વિદ્યુત ભારો છે એ વિદ્યુત ભારમાં Q1 માની લો કે ધન અને Q2 માની લો ઋણ છે. તો કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે? એક ધન છે, આ ધન છે અને આ કેવો છે, ઋણ છે. તો અહીંયા આપણે માર્ક કરી લઈએ, Q1 જે છે એને આપણે ધન કહીએ અને Q2 જે છે એને આપણે શું કહીશું, ઋણ કહીએ. બરાબર છે? તો Q1 into Q2 કરો તો શું મળશે? Q1 into Q2 કરો તો તમને લેસ ધેન 0 મળે, કારણ કે પ્લસ ઇન્ટુ માઇનસ તો શું થાય, માઇનસ થાય. તો Q1 વિદ્યુત ભાર પર Q2 વિદ્યુત ભાર વડે લાગતું બળ જે છે કેવા પ્રકારનું હશે, આકર્ષી પ્રકારનું હશે. એનો મતલબ થાય Q2 વિદ્યુત ભાર જે છે એ Q1 વિદ્યુત ભારને પોતાની તરફ ખેંચશે, આકર્ષી બળ લગાડશે. એટલે પહેલા વિદ્યુત ભાર પર બીજા વિદ્યુત ભાર વડે લાગતું બળ સદિશ બળ F12 જમણી બાજુ દર્શાવ્યું છે. આ એરો દેખાય છે ને, એ જમણી બાજુ દર્શાવ્યું છે. તેવી જ રીતે બીજા વિદ્યુત ભાર પર પહેલા વિદ્યુત ભાર વડે લાગતું બળ સદિશ બળ F21 જે છે એ તમને ડાબી બાજુ દર્શાવ્યું છે. કેમ ડાબી બાજુ? કારણ કે પહેલો વિદ્યુત ભાર બીજા પર બળ તો લગાડશે, પણ એ બળ જે છે ને કેવું હશે, આકર્ષી પ્રકારનું હશે. સો અસમાન વિદ્યુત ભારો, અસમાન એટલે ધન એક ઋણ હોય, એટલે Q1 into Q2 લેસ ધેન 0 હોય, એમની વચ્ચે લાગતું બળ જે છે એ આકર્ષી પ્રકારનું હોય છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે સદિશ બળ F12 અને સદિશ બળ F21 બંને બળો જે છે એ પરસ્પર કેવા છે, વિરુદ્ધ દિશામાં છે. બંને આકૃતિઓમાંથી કોઈ પણ એક આકૃતિનું વર્ણન કરીને તમે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે દર્શાવી શકો છો. તો સમજાઈ રહી છે વાત? ચલો તો આગળ વધીએ. ખૂબ જ અગત્યની વાત કરવાની છે. કુલંબીય બળો માટે સંપાતપણાનો સિદ્ધાંત. તો સંપાતપણાનો સિદ્ધાંત જે છે એ આપણા માટે નવી વાત નથી. સંપાતપણાનો જે સિદ્ધાંત છે એ આપણે 11મા ધોરણમાં તરંગોમાં પણ શીખી ગયા. મતલબ પરિણામી સ્થાનાંતર બે કે તેથી વધુ તરંગો દ્વારા શોધવું હોય તો આપણે શું કરતા હતા, બંને તરંગો દ્વારા થતા સ્વતંત્ર સ્થાનાંતરોનો સદિશ સરવાળો લેતા. એવી જ રીતે ધારો કે કુલંબીય બળ જે છે એ એક કરતા વધારે લાગી રહ્યા છે. મતલબ કોઈ એક વિદ્યુત ભાર લઈ લો, એ વિદ્યુત ભાર પર એક કરતા વધારે કુલંબીય બળો લાગી રહ્યા છે, તો એ કિસ્સામાં સંપાતપણાનો સિદ્ધાંત ઉપયોગી છે. શેના માટે? પરિણામી બળ શોધવા માટે. તો n વિદ્યુત ભારોનું તંત્ર હોય કે 5 વિદ્યુત ભારોનું તંત્ર હોય, 10 વિદ્યુત ભારોનું તંત્ર હોય, પણ એ 10 વિદ્યુત ભારોનું તંત્ર જો ગણીએ તો એમાં એક વિદ્યુત ભાર પર અન્ય 9 વિદ્યુત ભારો દ્વારા કેટલું પરિણામી બળ લાગે, જો એ શોધવું હોય તો એના માટે સંપાતપણાનો સિદ્ધાંત ઉપયોગી છે. તો ચલો જોઈએ, આકૃતિમાં દર્શાવીએ. તો આપણી પાસે જે આકૃતિ છે એ આકૃતિમાં 3 વિદ્યુત ભારોનું તંત્ર છે. કેટલા વિદ્યુત ભારો છે? ટોટલ 3 વિદ્યુત ભારો છે. બરાબર છે? તો અહીંયા કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિમાં આપણી પાસે 3 બિંદુવત વિદ્યુત ભારો છે, કારણ કે કુલમનો નિયમ જે છે ને એ બિંદુવત એવા સ્થિર વિદ્યુત ભારો માટે જ સાચો છે. તો Q1, Q2 અને Q3 જે છે એ આપણે અહીંયા માર્ક કરી લઈએ. આપણી પાસે જે વિદ્યુત ભારો જે છે એ અમુક અંતરે ઉગમ બિંદુથી અમુક અંતરે મૂકેલા છે. તો તમે અહીંયા જોઈ શકો છો ભાઈ, Q1, Q2 અને Q3 જે છે એ ઉગમ બિંદુથી અમુક અંતરે મૂકેલા છે. તો તેમના સ્થાન દર્શાવવા માટે સૌથી પહેલા આપણે શું કરશું, તો તેમના સ્થાન દર્શાવવા માટે આપણે પહેલા શું કરશું, એને જોડતો સ્થાન સદિશ દોરીશું. તો O થી Q1 વિદ્યુત ભારનું જે સ્થાન સદિશ છે એ સ્થાન સદિશ કહીશું R1 સ્થાન સદિશ. એવી જ રીતે O થી બિંદુવત વિદ્યુત ભાર Q2 નો સ્થાન સદિશ એને કહીશું સદિશ R2. અને O થી Q3 વિદ્યુત ભારનો જે સ્થાન સદિશ છે એ સ્થાન સદિશને આપણે કહીશું સદિશ R3. બરાબર છે? તો સદિશ R1, R2 અને R3 એ અનુક્રમે બિંદુવત વિદ્યુત ભારો Q1, Q2 અને Q3 ના શું છે? સ્થાન સદિશ છે.
હવે આપણે જે છે એ 3 વિદ્યુતભારોના તંત્રમાં Q1 વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શોધવાનું છે. તો હવે જો અહીંયાથી Q1 વિદ્યુતભાર જે છે એ ધન, Q2 પણ ધન અને Q3 પણ ધન, તો Q1 વિદ્યુતભાર પર કેટલા બળ લાગશે? તો હવે વિચારો Q1 સિવાયના વિદ્યુતભારો તંત્રમાં કેટલા છે? તો સીધી વસ્તુ છે ને, Q1 સિવાયના તંત્રમાં માત્ર 2 જ વિદ્યુતભારો છે. હવે Q1 વિદ્યુતભાર તો પોતાની પર તો બળ લગાડવાનો નથી, તો Q1 સિવાયના જે 2 વિદ્યુતભારો છે ને, એ 2 વિદ્યુતભારો Q1 પર શું લગાડશે? Q1 વિદ્યુતભાર પર શું લગાડશે? કુલંબીય બળ લગાડશે. એટલે Q1 વિદ્યુતભાર પર બીજા વિદ્યુતભાર વડે, સમજો વાતને ભાઈ, પહેલા વિદ્યુતભાર પર બીજા વિદ્યુતભાર વડે લાગતું બળ એ બહાર તરફ હશે, આ દિશામાં હશે, જેને દર્શાવીશું ભાઈ F12, સદિશ બળ F12 થી પહેલા વિદ્યુતભાર પર બીજા વિદ્યુતભાર વડે લાગતું બળ સદિશ બળ F12 આ દિશામાં મળશે. એવી જ રીતે પહેલા વિદ્યુતભાર પર ત્રીજા વિદ્યુતભાર વડે લાગતું સદિશ બળ એ બહારની તરફ હશે, અપાકર્ષી પ્રકારનું હશે, કારણ કે બધા જ વિદ્યુતભારો કેવા છે? ધન વિદ્યુતભારો છે. તો અહીંયા જે બળ લાગશે એ બળ બહારની દિશામાં હશે, જેને કહેવાય સદિશ બળ F13. તો તમે જોઈ શકો છો એક સદિશ જે છે આપણને આ પ્રકારે મળ્યો છે. અહીંયાથી બતાવીએ આપણે, સદિશ F12 જે છે એ મને આ પ્રકારે મળ્યો છે, અને સદિશ F13 એ સદિશ બળ F13 મને આ પ્રકારે મળ્યું છે. તો બંનેનો જે પરિણામી સદિશ હોય ને, એ બંનેનો પરિણામી સદિશ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની મદદથી શોધાય, જે કંઈક આ પ્રકારે હશે. બંનેનો પરિણામી સદિશ જે છે એ પરિણામી સદિશ આ રીતે હશે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની મદદથી બંનેનો પરિણામી સદિશ શું કરાય? શોધી શકાય. બરાબર છે. તો સંપાતપણાનો સિદ્ધાંત જે છે એ કંઈક આ પ્રકારે છે. જ્યારે કોઈ વિદ્યુતભાર પર એક કરતા વધારે કુલંબ બળો લાગતા હોય ત્યારે પરિણામી કુલંબ બળ દરેક સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય. મતલબ Q1 વિદ્યુતભાર પર અહીંયા લાગતા સ્વતંત્ર બળો જે છે એ સ્વતંત્ર બળો F12 અને F13 છે. તો અહીંયા Q1 વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ જે છે એ બંને વિદ્યુતભારોના સદિશ સરવાળા જેટલું હશે. એટલે આપણે એવું લખી શકીએ કે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર Q1 વિદ્યુતભાર પર લાગતું બળ એ સદિશ બળ F12 અને F13 ના સરવાળા જેટલું હશે, જ્યાં સદિશ બળ F12 અને સદિશ બળ F13 એ અનુક્રમે Q1 વિદ્યુતભાર પર Q2 અને Q3 વિદ્યુતભારો દ્વારા લાગતા બળો છે. ખ્યાલ આવી રહ્યો છે? ચલો, તો આગળ તો આપણે વાત કરી 3 વિદ્યુતભારોના તંત્ર માટે. પણ માની લો કે આપણી પાસે n વિદ્યુતભારોનું તંત્ર છે. તો n વિદ્યુતભારોનું તંત્ર હોય, એમાંથી એક વિદ્યુતભાર પર લાગતું બળ, પરિણામી બળ કઈ રીતે શોધી શકાય? તો n વિદ્યુતભારોના તંત્ર માટે જે પરિણામી બળ છે એ પરિણામી બળ અન્ય વિદ્યુતભારો એટલે કે Q1 વિદ્યુતભાર સિવાયના વિદ્યુતભારો દ્વારા લાગતા બળોના સદિશ સરવાળા જેટલું હોય, જે આપણે સંપાતપણાના સિદ્ધાંતમાં શીખ્યા. તો પહેલા વિદ્યુતભાર પર બીજા વિદ્યુતભાર વડે લાગતું બળ એટલે શું કહેવાય? F12. તો અહીંયા લખીશું સદિશ બળ F12 પ્લસ સદિશ બળ F13 પ્લસ સદિશ બળ F14 પ્લસ સદિશ બળ F15 અપ ટુ સદિશ બળ F1n સુધી આપણે લખી શકીએ. કારણ કે F11 જે છે સદિશ બળ F11 એ પોસિબલ નથી. પહેલો વિદ્યુતભાર પોતાની પર બળ લગાડે એવું શક્ય નથી. એટલા માટે અહીંયા 1 2 1 3 1 4 1 5 1n જેવી જોડ મળે આપણને. બરાબર છે. ચલો, તો આનું વિસ્તરણ કરીએ. તો વિસ્તરણ કરીએ એટલે સમજો કે બધામાંથી 1/4πε0 જે છે એ તો બહાર આવી જશે. બરાબર છે. F12 એટલે શું લખાય? Q1 Q2 ના છેદમાં R12² into R12. તો હવે તમને સમજાઈ ગયું હશે ભાઈ R12 એ શું છે? R12 એ
સદિશ બળ F12 ની દિશામાંનો શું છે? એકમ સદિશ છે. એવી જ રીતે અહીંયા આવશે Q1 Q3 ના છેદમાં R13 સ્ક્વેર ઇન્ટુ R cap 13. તો R cap 13 શું છે? R cap 13 એવી જ રીતે આપણે કહી શકીએ કે જે સદિશ બળ F13 ની દિશામાંનો શું છે? એકમ સદિશ છે. અપ ટુ Q1 Q of n છેદમાં R1n સ્ક્વેર ઇન્ટુ R cap 1n. તો સદિશ જે છે એ એકમ સદિશની વાત કરીએ, R cap 12 નું સૂત્ર આપણે આગળ શીખ્યા. સદિશ છેદમાં સદિશનું મૂલ્ય R cap 12 એટલે લખાય સદિશ R1 minus R2 છેદમાં સદિશનું મૂલ્ય. બરાબર છે? તો અહીંયા સીધે સીધું આપણે મૂકીશું Q1 into Q2 1/4π0 તો બહાર જ છે. Q1 into Q2 into R1 minus R2 સ્થાન સદિશોની બાદબાકી અને છેદમાં આપણને ખબર છે શું થઈ જાય છે ભાઈ? મૂલ્યનો ઘન થઈ જાય છે. એવી જ રીતે પ્લસ Q1 Q3 into R1 minus R3 સ્થાન સદિશની બાદબાકી છેદમાં સદિશોની બાદબાકીનું જે મૂલ્ય છે એનો ઘન અપ ટુ Q1 Q of n into સદિશોની બાદબાકી R1 minus સદિશ Rn છેદમાં R1 minus Rn સ્થાન સદિશોની બાદબાકીનો ઘન. બરાબર છે? તો Q1 વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ જે છે એને એક સિમ્પલ ફોર્મમાં બતાવવું હોય તો અહીંયા જો બધે Q1 જે છે એ આપણે શું લઈશું? સામાન્ય બહાર લઈ લઈશું. તો અહીંયા શું બનશે? Q1 ના છેદમાં 4π0. તો બધા જ પદોનો જો સરવાળો કરવો હોય તો એક સમેશનના સ્વરૂપમાં એટલે કે સિગ્માના સ્વરૂપમાં બતાવવું પડે. સિગ્મા I equals to 2 to n Q of I into સદિશ R1 minus સદિશ Ri છેદમાં સદિશ R1 minus Ri ના મૂલ્યનો ઘન. તો અહીંયા સમજો કે ભાઈ I equals to 2 to n સ્ટાર્ટિંગ જે કર્યું છે આપણે એ 2 થી કેમ કર્યું છે? તો સમજો Q of I જે છે તમે જુઓ અહીંયાથી, અહીંયા Q1 છે ના, Q1 બહાર ગયા પછી અહીંયા શું છે? Q2 છે, અહીંયા શું છે? Q3, એ જ અહીંયા Q4 હશે, Q5 હશે, અપ ટુ Q of n હશે. તો Q1 જે છે એ Q1 તો બહાર જતો રહ્યો છે. હવે બાકીના જે Q2 Q3 Q4 જે છે એટલે કે જે સ્ટાર્ટિંગ ટર્મ છે એ 2 થી સ્ટાર્ટ થાય. જો I બરાબર 1 લખું તો એનો મતલબ થાય અહીંયા પણ મારે શું લખવું પડે? સદિશ R1 minus સદિશ R1 જે શૂન્ય થઈ જાય તો બળ તો શૂન્ય થઈ જાય ને. એટલા માટે આપણે જે છે એ I નું સ્ટાર્ટિંગ શેનાથી કરીએ છીએ? 2 થી. તો આ જે સૂત્ર જે છે એ સામાન્ય સ્વરૂપ થયું. એ સામાન્ય સ્વરૂપ થયું પહેલા વિદ્યુતભાર પર અન્ય વિદ્યુતભારો વડે એટલે કે n વિદ્યુતભારોના તંત્રમાં Q1 વિદ્યુતભાર પર અન્ય વિદ્યુતભારો વડે લાગતું પરિણામી બળ એ આ સામાન્ય સૂત્રથી દર્શાવી શકાય. બરાબર છે? એના 4 વિદ્યુતભારોનું તંત્ર હોય તો n-1 એટલે કે બીજા 3 વિદ્યુતભારોથી બળ લાગે. 5 વિદ્યુતભારોનું તંત્ર હોય તો અન્ય 4 વિદ્યુતભારોથી બળ લાગે. મતલબ n વિદ્યુતભારોના તંત્રમાં અન્ય n-1 વિદ્યુતભારો વડે શું લાગશે? પરિણામી બળ લાગશે. તો આ થયો સંપાતપણાનો સિદ્ધાંત, જેનો ખાસ ઉપયોગ આપણે દાખલાની અંદર કરવાના છે. તો સમજાઈ રહી છે વાત? ચલો તો આગળ વધીએ. તો કુલંબીય બળ અને ગુરુત્વાકર્ષણ બળનો જે છે તફાવત સમજીશું. શું બંનેની વચ્ચે કેટલી સમાનતાઓ છે અને કેટલી અસમાનતાઓ છે એની વાત આપણે અહીંયા કરવાની છે. તો કુલંબીય બળ વિરુદ્ધ ગુરુત્વાકર્ષણ બળ. તો સૌથી પહેલા આપણે જોઈશું સમાનતાઓ. પહેલી સમાનતા એ છે કે બંને બળો જે છે એ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. એટલે કે F ચલે 1/r². બીજી સમાનતા એ છે કે બંને બળો દળ અને વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં છે. તમે જુઓ ભાઈ કુલંબીય બળનું સૂત્ર શું કીધું? F બરાબર K Q1 Q2/r². એવી જ રીતે ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું છે? F બરાબર Gm1 m2/r². તો બંને બળો દળ અને વિદ્યુતભારોના ગુણાકારના કેવા છે? સમપ્રમાણમાં છે. નંબર 3, બંને કેન્દ્રીય બળો છે. એટલે કે તેઓ કેન્દ્રને જોડતી રેખા પર જ લાગે છે. એટલા માટે આ પ્રકારે એને કંઈક દર્શાવી શકાય. ધારો કે આપણી પાસે કોઈ દળ છે, એ વિદ્યુતભાર સમજી લો. બે દળ અથવા બંને કેવા છે? વિદ્યુતભારો છે. તો આ બંને દ્વારા
જે એકબીજા પર બળ લાગતું હશે એ બળ કેવું હશે? કેન્દ્રીય બળ એટલે કેન્દ્રને જોડતી રેખાને અનુસરતું, અથવા એવું કહી શકાય કે બંને વિદ્યુત ભારો હોય કે બંને દળ હોય, M1 M2 દળ ધરાવતા પદાર્થ હોય, એમના કેન્દ્રને જોડતી રેખા પર જ આ બળ લાગી શકે છે. એટલા માટે આ બંને બળો કેવા છે? કેન્દ્રીય બળો છે. નંબર 4, બંને બળો જે છે એ કેવા છે? સંરક્ષી બળો છે. એટલે કે તેમના દ્વારા થતું કાર્ય એ માર્ગ પર આધારિત નથી. કાર્ય ઉર્જા પાવર નામનું ચેપ્ટર આવતું હતું, બરાબર? એની અંદર સંરક્ષી બળોની આપણે ચર્ચા કરી હતી. ના ખબર હોય તો અહીંયા સમજો કે સંરક્ષી બળો અને સંરક્ષી ક્ષેત્ર, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જે છે સંરક્ષી ક્ષેત્ર છે, અને કુલંબીય બળો માટે જવાબદાર વિદ્યુત ક્ષેત્ર પણ સંરક્ષી છે. તો સંરક્ષી બળો જે છે એ સંરક્ષી બળો સંરક્ષી ક્ષેત્રમાં લાગતા બળો છે. તો આવા સંરક્ષી ક્ષેત્રમાં થતું કાર્ય જે છે એ કાર્ય જે બિંદુથી શરૂઆત કરી હોય, એટલે કે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ પર જ આધારિત રાખે છે. કયા માર્ગ પર તમે કાર્ય કરાવો છો એના પર આધાર રાખતું નથી. નંબર 5, બંને બળોને શૂન્ય અવકાશમાં લાગુ પાડી શકાય. કુલંબીય બળોને પણ અને ગુરુત્વાકર્ષી બળ તો તમને ખબર જ છે એ શૂન્ય અવકાશમાં લાગુ પાડી શકાય. તો આ થઈ સમાનતાઓ. અસમાનતાઓ શું છે? તો નંબર 1, ગુરુત્વાકર્ષણ બળ એ આકર્ષી પ્રકારનું જ હોઈ શકે. સૂર્ય દ્વારા લાગતું પૃથ્વી પરનું ગુરુત્વાકર્ષી બળ આકર્ષી છે, એટલે જ કેન્દ્રગામી બળની મદદથી પૃથ્વી જે છે એ સૂર્યની ફરતે ઉપવલય આકારની કક્ષામાં શું કરે છે? ભ્રમણ કરી શકે. વિદ્યુતીય બળો જે છે માત્ર આકર્ષી પ્રકારના નથી. ધન વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ અપાકર્ષી હોઈ શકે. એવી જ રીતે ઋણ અને ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ એ અપાકર્ષી પ્રકારનું હોઈ શકે. નંબર 2, ગુરુત્વાકર્ષણ બળ એ માધ્યમ પર આધારિત નથી. પણ આપણે આગળના વિડિયો લેક્ચરમાં પણ જોઈ ગયા, કુલમનો નિયમ જ્યારે શીખ્યા હતા ત્યારે આપણે માધ્યમ બદલ્યું હતું, તો બળ જે છે કેમાં ભાગનું થઈ ગયું હતું. એટલે વિદ્યુતીય બળ જે છે એ માધ્યમ પર આધારિત છે. બે M1 M2 દળ ધરાવતા પદાર્થોને હવામાં મૂકો અને એ જ બે M1 M2 દળ ધરાવતા પદાર્થોને સમાન અંતરે, હવામાં જે અંતર રાખ્યું હતું એ સમાન અંતરે પાણીમાં મૂકી દો, તો ગુરુત્વાકર્ષી બળ જે છે ને એ ગુરુત્વાકર્ષી બળ સેમ રહેશે, બદલાશે નહીં. પણ જો આવું જ વિદ્યુત ભારો માટે કહીએ કે હવામાં r અંતરે રહેલા બે વિદ્યુત ભારો હોય, હવે એટલા જ અંતરે એ બે વિદ્યુત ભારોને જો પાણીના માધ્યમમાં મૂકવામાં આવે તો બળ જે છે એ બળ અવશ્ય બદલાશે. એટલે વિદ્યુતીય બળ જે છે એ માધ્યમ પર કેવું છે? આધાર રાખે. નંબર 3, વિદ્યુતીય બળો ગુરુત્વાકર્ષણ બળ કરતા ખૂબ જ પ્રબળ હોય છે. તો આ થઈ સમાનતાઓ અને અસમાનતાઓની વાત. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે કુલમના નિયમની સદિશ સ્વરૂપની વાત કરી, જે ખૂબ જ અગત્યનો ટોપિક છે, બરાબર છે? તો આવતા વિડિયો લેક્ચરમાં આપણે વાત કરીશું વિદ્યુત ક્ષેત્ર વિશે. તો મળીએ આવતા વિડિયો લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.